2024માં ટેટ 1માં મેરિટ એનાલિસિસમાં કેટલા ફોર્મ ભરાણા અને કઈ કઈ વિષય પ્રમાણે તેમજ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા આવશે એની વિગતવાર ચર્ચા કરીએ. તો કે ઓપન કેટેગરીના ઉમેદવારો માટે વિજ્ઞાન પ્રવાહમાં 64 પોઈન્ટથી 34ની વચ્ચે, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 70 પોઈન્ટથી 99, ત્યારબાદ એસસીના ઉમેદવારો માટે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 63.53ની વચ્ચે તેમજ જનરલ સામાન્ય પ્રવાહ માટે 70.38 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ એસટીના ઉમેદવારો માટે, તો કે વિજ્ઞાન પ્રવાહમાં 60.56થી સામાન્ય પ્રવાહ માટે 66.95ની વચ્ચે, ત્યારબાદ એસસીબીસીમાં વિજ્ઞાન પ્રવાહમાં 64.85 વચ્ચે, ત્યારબાદ સામાન્ય પ્રવાહમાં 70.72ની વચ્ચે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે વિજ્ઞાન પ્રવાહમાં 62.73 જેટલું મેરિટ અટકે, ત્યારબાદ સામાન્ય પ્રવાહ માટે 70.56 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. પીએચના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન પ્રવાહમાં 64 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ સામાન્ય પ્રવાહમાં 65.3 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે.